Hello everyone, welcome to my channel SGC. Today we are going to learn service marketing. તો વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ફોર એમકોમ સ્ટુડન્ટ્સ માટે. તો આ જે વિડીયો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો એના માટેનો તમારો આઈએમપી જે સેશન છે એ તમને ખૂબ જ યુઝફુલ થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એ પહેલાં આપણે વાત કરીએ કે તમારું જે આજનું પેપર હતું અને આજનું જે પેપર છે એ તમને ખબર હોવી જોઈએ કે આઈએમસીનો મિનિંગ તમને ખબર છે, ઇન્ટિગ્રેટેડ માર્કેટ કોમ્યુનિકેશન. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એટલી કોમેન્ટ કરી દો કે ભાઈ કેટલું તમને યુઝફુલ થયું હતું. ચલો ફટાફટ તમારે આજે આ વિડીયો હું બનાવું છું એ પહેલાં આ વિડીયો બનાવું છું, પરંતુ આમાં તમારે 20 થી 25 કોમેન્ટ ઘા કરી દેવાની છે. ચલો ફટાફટ કોમેન્ટ કરી દો કે આજનું જે પેપર છે આઈએમસી કેવું ગયું હતું. એસજીસી ઇઝ ધ બેસ્ટ લર્નિંગ્સ જે આપણે છે એવું ટાઈપનું તમારે એવું કોઈ પણ સ્લોગન છે બનાવવાનું છે કે એસજીસી ઇઝ અ પ્લેટફોર્મ વેરી યુઝફુલ છે. અને હા, આ ટાઈપના તમે સ્લોગન બનાવીને તમારે ચેનલને છે એ ક્રિએટ કરવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે કોમેન્ટ કરી દો. ચલો કોમેન્ટ કરવામાં કોઈ લોકો છે કચાશ ન કરતા, કારણ કે તમને એટલા બધા આઈએમપી સેશન છે અહીંયા પ્રોવાઈડ થાય છે એટલા માટે. ચલો તો સર્વિસ માર્કેટિંગ જે લોકોએ રાખેલું છે, માર્કેટિંગનું જે એક આપણું ગ્રુપ છે 3, એની અંદરનો આ તમારો ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ઘણું બધું યુઝફુલ થાય છે અને આ એવા સેશન છે કે જે દર વખતે આપણા જે સેશન હોય છે એમાંથી તમારા ઘણા બધા ક્વેશ્ચન છે એ તમને પ્રોવાઈડ થાય છે, જે તમે આજે પણ પેપરમાં જોયું હશે. અને જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર નવા આવેલા હોય, જો એને ખબર ન હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અમે નહીં, તમે નીચેનો આંકડો જોઈ શકો છો. આપણો જે સબસ્ક્રાઈબનો આંકડો છે એ તમે જોઈને તમને પણ ખબર હોવી જોઈએ કે આ એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે કે તમને જ્યાં આઈએમપી સેશન પણ મળે છે અને એ જ ટાઈપના તમને ક્વેશ્ચન ત્યાં જોવા મળે છે. અને હા, અહીં ઘણા બધા વિદ્યાર્થીઓનો ભરોસો પણ હોય છે. ચલો તો યુનિટ 1માં આપણે વાત કરી ઇમ્પોર્ટન્સ ઓફ સર્વિસ સેક્ટર. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા આપણે વાત કરીએ છીએ કે ક્લેરિફાય ધ ડિફરન્સ બિટવીન અ સર્વિસ માર્કેટિંગ એન્ડ ગુડ્સ માર્કેટિંગ એન્ડ રાઇટ અ નોટ્સ ઓન સર્વિસ માર્કેટિંગ ટ્રેંગલ. ચલો તો અહીંયા તમારે ટ્રેંગલમાં દોરવાનું છે. તો ટ્રેંગલ એટલે કે તમારે ત્રિકોણ દોરવાનું છે કે સેવાના માર્કેટિંગ અને વસ્તુના માર્કેટિંગ વચ્ચેનો તફાવત છે સ્પષ્ટ કરવાનો છે. સેવા માર્કેટિંગમાં ત્રિકોણ પર તમારે શું કરવાનું છે, નોંધ લખવાની છે. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે ઓલરેડી આપણે બનાવેલો છે. ત્યાર પછી એટલે આનો મીન્સ કે આપણો આન્સર છે એ કમ્પ્લીટ છે. ત્યાર પછી વોટ ઇઝ સર્વિસ માર્કેટિંગ, કે સેવા માર્કેટિંગ શું છે. અને સ્ટેટ ઇન ધ નેચર્સ, તો જો વિદ્યાર્થી મિત્રો નેચરને આપણે કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો, કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવાશે. એન્ડ ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ સર્વિસ ઇન ડિટેલ્સ, કે તેના સ્વરૂપો જણાવો અને સેવાના પ્રકાર વિશે વિસ્તૃત ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સેકન્ડ ક્વેશ્ચન, ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન અ સર્વિસ માર્કેટિંગ એન્ડ ગુડ્સ માર્કેટિંગ, કે સર્વિસ માર્કેટિંગ અને વસ્તુ માર્કેટિંગ છે એનો તમારે તફાવત લખવાનો છે. તો આ તફાવત પણ ખાસ તમે કરીને જજો. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આ 3 જ ક્વેશ્ચન છે. આ 3માંથી મેં તમને 2 કીધા છે, પરંતુ તમે 3 એકવાર ખાસ જોઈ લેજો. આ 3માંથી તમારે આવી જશે. નેક્સ્ટ હવે વાત કરી જે માર્કેટિંગનો જે સબ્જેક્ટ છે એમની અંદર આપણે જે પહેલું યુનિટ કમ્પ્લીટ કર્યું છે. હવે સેકન્ડ યુનિટની વાત કરી એન્વાયરમેન્ટલ ફોર ધ સર્વિસ માર્કેટિંગ. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા આપણે વાત કરી કે અમુક ક્વેશ્ચન હશે એમાંથી બહુ ઝાઝા પૂછાતા હશે, અમુક ચેપ્ટરમાંથી ફિક્સ ક્વેશ્ચન છે કે રાઇટ અ નોટ ઓન કસ્ટમર એક્સપેક્ટેશન એન્ડ ગેપ મોડલ. તો વિદ્યાર્થી મિત્રો જે ગ્રાહકોની અપેક્ષા અને ગેપ મોડલ પર તમારે નોંધ લખવાની છે. ત્યાર પછી તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, 10 માર્કમાં તમને પૂછાઈ શકે છે. State the concept of the service marketing environment. Explain the environment factor of service marketing in details. કે સેવા માર્કેટિંગમાં પર્યાવરણનો ખ્યાલ જણાવી અને સેવા માર્કેટિંગના પર્યાવરણના પરિબળોની વિસ્તૃત ચર્ચા કરો. તો જે એન્વાયરમેન્ટ માર્કેટ છે ખાસ તમારે કરવાનો છે અને જેને ગ્રીન માર્કેટ પણ કહેવાશે. ખાસ યાદ રાખજો, એન્વાયરમેન્ટ માર્કેટને શું કહેવાશે, ગ્રીન માર્કેટ. આ ટાઈપનો પણ ક્વેશ્ચન તમને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ગ્રીન માર્કેટ કોને કહેવાય છે. ચલો નેક્સ્ટ, વોટ ઇઝ સર્વિસ માર્કેટિંગ એન્ડ એન્વાયરમેન્ટ એન્ડ ડિસ્કસ અ ડીલ ધ માઇક્રો એન્ડ મિક્રો. ચલો તો માઇક્રો અને મિક્રો એન્વાયરમેન્ટ ઓફ સર્વિસ માર્કેટિંગ, કે સેવા માર્કેટિંગમાં પર્યાવરણ છે, સેવા માર્કેટના વિશાળ અને સૂક્ષ્મ. તો જો વિશાળ કોને કહેવાશે, માઇક્રોને વિશાળ કહેવાશે અને મિક્રોને સૂક્ષ્મ કહેવાશે, એટલે કે નાનું કહેવાશે. પર્યાવરણની વિગતવાર ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન પર્યાવરણ લગતો છે તો એ પણ ખાસ તમારે કરવાનો છે.
ચલો, પરંતુ બીજો ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્કસ ઓન મોડલ્સ ઓફ સર્વિસ કસ્ટમર બિહેવિયર. સેવા ગ્રાહકોના વર્તનનું મોડેલે ચર્ચા કરો. તો જો સર્વિસ આ જે બિહેવિયર છે એ ખાસ પૂછાશે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ કરી લેજો. એક્સપ્લેન ધ એક્સપેક્ટેશન ઇન પરસેપ્શન ઓફ સર્વિસ માર્કેટિંગ, કે સેવા ગ્રાહકોની અપેક્ષાને દ્રષ્ટિકોણ તમારે સમજાવવાના છે. ચલો, તો અહીંયા તમારા માટે પાંચમો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, એક યુનિટમાં આપણે જે યુનિટ 2 છે એમાંથી 3 આઈએમપી ક્વેશ્ચન આપેલા છે. પછી યુનિટ 3ની વાત કરી, માર્કેટ સેગમેન્ટેશન એન્ડ સિલેક્શન. તો આ જે વિદ્યાર્થી મિત્રો તમારી જે તમે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરો છો એના માટે પણ તમારા માટે ઉપયોગી. જો તમે પીએચડી કરશો આગળમાં તો પણ આ ટાઈપના ક્વેશ્ચન છે તમને જોવા મળે છે. ત્યાંની એન્ટ્રન્સ એક્ઝામ હોય છે ત્યાં. પછી વોટ ઇઝ અ માર્કેટિંગ સેગમેન્ટેશન, કે માર્કેટિંગ વિભાજન એટલે શું છે. એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ સર્વિસ એન્ડ માર્કેટ સેગમેન્ટેશન, સેવા માર્કેટિંગ વિભાજનની પ્રક્રિયા વિસ્તૃતથી તમારે સમજાવવાની છે. તો આ પ્રક્રિયા ખાસ તમે પાકી કરી લેજો. ત્યાર પછી ડિસ્કસ ધ ફેક્ટર વિચ ઇન્ફ્લુઅન્સ ટુ સર્વિસ માર્કેટિંગ સેગમેન્ટેશન ઇન ડિટેલ્સ, સેવા માર્કેટિંગ વિભાજનને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. ત્યાર પછી વોટ ઇઝ સર્વિસ માર્કેટિંગ સેગમેન્ટેશન, કે સેવા માર્કેટ વિભાજન એટલે શું છે. એક્સપ્લેન ધ સેગમેન્ટેશન એન્ડ સિલેક્શન પ્રોસેસ ઓફ સર્વિસ માર્કેટિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એમાં સ્ટાર કરું છું, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે સેવા માર્કેટિંગ વિભાગો અને તેની પસંદગીની વિવિધ પ્રક્રિયા તમારે સમજાવવાની છે. નેક્સ્ટ, એક્સપ્લેન ઇન ડિટેલ્સ અબાઉટ ટાર્ગેટિંગ એન્ડ પોઝિશનિંગ ઇન સર્વિસ માર્કેટિંગ, સેવા માર્કેટિંગના લક્ષ્યાંકો એટલે કે ટાર્ગેટ અને સ્થિતિ એટલે પોઝિશનિંગ વિગતવાર સમજાવવાની છે. તો આ ક્વેશ્ચનમાં પણ હું સ્ટાર કરું છું, આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો આપણે જે ટોટલ 4 ક્વેશ્ચન છે એમાંથી મેં તમને 3 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ કીધા છે. ચલો, નેક્સ્ટના પછી યુનિટ 4 સર્વિસ માર્કેટિંગ એન્ડ મિક્સ એપ્લિકેશન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શોર્ટ ક્વેશ્ચન વધારે પૂછાઈ શકે છે જો પેપરને થોડુંક લાંબુ કરવું હોય તો. ચલો, તો હવે આપણે અહીંયા વાત કરી માર્કેટિંગ ફોર ફાઇનાન્શિયલ સર્વિસો. માર્કેટ એટલે કે નાણાકીય સેવાનું માર્કેટિંગ છે. પછી પ્લાનિંગ ફોર સર્વિસ ઓફર, સેવા ઓફર માટેનું આયોજન છે. પ્રાઇઝિંગ ઇન સર્વિસ માર્કેટિંગ, સેવા માર્કેટમાં કિંમત નિર્ધારણ તમારે જણાવવાની છે. અને ત્યાર પછી પ્રમોશન ડિસ્ટ્રીબ્યુશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. હવે જે સ્ટાર કરું છું સર્વિસ માર્કેટિંગ છે એમાં પણ તમને સ્ટાર કરું છું, અને આ તમને બંને ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. અને ઇન્ટરનેશનલ માર્કેટિંગ સર્વિસો, તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ બધા તમને જે કીધા છે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરી લેવાના છે. ત્યાર પછી હવે આપણે વાત કરી કે લાસ્ટ જે ક્વેશ્ચન છે એ માર્કેટ જે છે એ હોસ્પિટલ એન્ડ એજ્યુકેશનલ સર્વિસ. તો જો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન છે તમારા માટે યુનિક ક્વેશ્ચન છે એટલે લીધો છે કે આ ટાઈપનો ક્વેશ્ચન જો ઘણાને પૂછે તો ન આવડે કે હોસ્પિટલ અને શૈક્ષણિક સેવાનું માર્કેટિંગ કઈ રીતે કરવાનું હોય છે. તો આ ખાસ તમે એકવાર નોટ ડાઉન કરજો, અને જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ટાઈપનું. પછી GATS એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ્સ, કે ગેટ્સનું પૂરું નામ શું છે કે જનરલ એગ્રીમેન્ટ્સ ઓન ટ્રેડ. તો જ્યાં તમને નામ આપેલું છે એના ઉપર તમને શોર્ટ નોટ પૂછાઈ શકે છે. અને જો એક ક્વેશ્ચન મેં તમને કીધો તો એ જ ક્વેશ્ચન મેં અહીંયા બનાવેલો છે કે હાઉ ટુ માર્કેટ ફાઇનાન્શિયલ એન્ડ હોસ્પિટલ સર્વિસ, કે અહીંયા જે તમને આ ટાઈપનો પણ ક્વેશ્ચન બનાવી શકે છે. તો એ હોસ્પિટલવાળો અને એજ્યુકેશનવાળો સાથે પણ આવી શકે છે, અને માર્કેટિંગમાં તમને ફાઇનાન્સ પણ સાથે આવી શકે છે. તો સ્ટુડન્ટ્સ, હવે તમને એવું થતું હશે કે માર્કેટિંગનો જે આપણે સબ્જેક્ટ તો છે, પરંતુ એના માટેની જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે આપણું સ્ટ્રેસ વધી જાય છે. તો હવે આ સ્ટ્રેસને તમારે રિમૂવ કરવાનું છે. એના વિશે હું તમને 2 મિનિટ વાત કરું છું કે ડોન્ટ વરી એમકોમ સ્ટુડન્ટ્સ, કે તમારા માટે આપણે ટોપર્સ પ્રીમિયમ નોટ્સ લાવ્યા છે. અને આ જે ટોપર્સ પ્રીમિયમ નોટ્સ છે એ સિમ્પલ લેંગ્વેજમાં છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ વિથ આન્સરમાં છે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટમાં છે. અને જો આ તમે પ્રીમિયમ PDF છે પરચેસ કરી લેશો તો તમારા પણ આ ટાઈપનું જે ફેસ છે હેપી થઈ જશે. સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળ વાત કરી કે તમારા માટે જો આ જે PDF છે તો એમાં આપણા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને પરચેસ કરી લીધી છે. તો તમે શેની રાહ જુઓ છો? તમે પણ ફટાફટ અત્યારે આજે આપણે જે PDF છે પરચેસ કરી લો, જેથી કરીને તમને પણ જે એક સારો અને હાઈ સ્કોરિંગ તમને માર્ક્સ મળશે. તો અહીંયા લખેલું છે કે 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી જે સ્કોરિંગ હાઈ માર્કની PDF છે એ પરચેસ કરેલી હોય છે.
ત્યાર પછી DM કરો અને મેળવો ઇન્સ્ટન્ટ અને ઓર QR કોડ, અને સ્ટડીને તમારે સ્માર્ટ બનાવવાની છે અને સ્કોર છે એ તમારે હાઈ કરવાનો છે. ચલો અહીંયા લખેલું છે કે તમે સ્ટડીને સ્માર્ટ કરો અને સ્કોર છે હાઈ કરો વિથ ઓવર પ્રીમિયમ નોટ્સ. જો તમે આ પ્રીમિયમ નોટ્સ પરચેસ કરશો તો તમારી સ્માર્ટ સ્ટડી થઈ જશે અને હાઈ પરચેસ થઈ જશે. તો લાસ્ટ બે સ્ટેપ કહી દઉં છું કે વિદ્યાર્થી મિત્રો તમારું જે પેપર ગયું છે એના માટે તમે ખાસ કોમેન્ટ કરી દેજો કે જે તમારો સબ્જેક્ટ હતો IMC એના માટેની ખાસ કોમેન્ટ તમે કરવાનું ભૂલશો નહીં કે તમારું કેવું પેપર ગયું છે. અને હા, PM સરના તોફાન તમને કેટલા યુઝફુલ થાય છે એ પણ તમારે કોમેન્ટમાં જાણવું છે કે SGC તમને કેટલું યુઝફુલ છે આ પ્લેટફોર્મ, એ પણ તમારે ખાસ એક બેસ્ટમાં બેસ્ટ યુનિકવાળી તમારે કોમેન્ટ છે એ ખાસ તમારે આમાં કરવાની છે આજના પેપરમાં ધ્યાનમાં રાખીને. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે PDF પરચેસની વાત કરી કે જે લોકોને PDF પરચેસ કરવી હોય 8866512094 આ જે નંબર છે 8866512094 એમાં તમે આજે પરચેસ કરી શકો છો. પરંતુ આ જે PDFની પ્રાઇસ છે એ ઓનલી ફોર 37 રૂપીસ છે. આ એનો કોડ છે, તમે આ કોડ ઉપર તમે પેમેન્ટ કરશો અને QR કોડ છે એ તમને મેં આપેલ નંબર ઉપર તમારે શેર કરવાના છે એટલે તમને ત્યાંથી આજે પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને બીજી વસ્તુ એ જો તમારે SGCની એપ્લિકેશન છે એ SGCની જે એપ્લિકેશન છે ત્યાંથી તમારે પેમેન્ટ કરવું હોય તો ત્યાંથી પણ તમે કરી શકો છો. પરંતુ ત્યાં તમે કરશો તો ત્યાં તમારે 3 PDFનો ચાર્જ લાગશે. એટલા માટે તમારે ડાયરેક્ટ હવે કરી લેજો, કારણ કે હવે તમારે 2 જ ચેપ્ટરની બાકી હોય છે. એટલા માટે જે વિદ્યાર્થીઓને ખબર છે એને તો ઓલરેડી પરચેસ કરી લીધી છે, તો તમે શેની રાહ જોવો તો ફટાફટ તમે આ જે છે છેલ્લી ઘડીનું રિવિઝન છે એના માટેનો સમય તમારે બચાવવાનો છે. અને હા, વિદ્યાર્થીઓ માટે છે આપણે એક એવું પ્લેટફોર્મ બનાવેલું છે જેથી કરીને દરેક સ્ટુડન્ટ્સને કામમાં આવી શકે છે. ચલો તો આપણો અહીંયા વિડીયો છે ઓલરેડી કમ્પ્લીટ થઈ છે. અને હા, થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો.